હાલ ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાની, ગટરો ઉભરાવાની અને આવી અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે, જેમાં મોરબીનું નાની વાવડી ગામ પણ બાકાત નથી કહેવા પૂરતું. આમ તો આ ગામ મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયો છે, પરંતુ સ્થાનિકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. તેમની સમસ્યાનો ઉકેલ લાવવા હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી. નાની વાવડી ગામની શ્રી હરિપાર્ક સોસાયટીમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે. ગમે તે સિઝન હોય, પાણી ભરાયેલા રહેતા અનેક બીમારીઓ ઘેરી વળવાની ચિંતા સ્થાનિકોને સતાવી રહી છે. તો હાલ તો મેઘ વિરામ છે, છતાં આ સોસાયટીના લોકોને ઘરની બહાર નીકળવા માટે પણ વિચારવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ચારે બાજુ પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે. તો વરસાદ આવે ત્યારે તો પાણી ઘરમાં પણ ભરાવા લાગે છે, અને આ જ રીતે જો પાણી ભરેલું રહેશે તો આગામી દિવસોમાં આ પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધશે અને બીમારીની શક્યતાઓ પણ વધી જાય તેવું સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. સ્વરૂપ બધું નીકળે છે અને પાણી એટલા ભરાઈ જાય છે, છોકરા નાના ને 2-3 જણાને કઈડી ગયા છે. જરાય ઓલું એટલું નથી, નાબૂદ નથી ને પાણી હાલ્યા જ જાય છે અને ઘરમાં પાણી ગરી જાય છે. અમારે નીકળવું કેમ બહાર? ઘરમાંથી બહાર નથી નીકળાતું. કેવી રીતે નીકળવું? કોકના ઘરમાં ચડીને અગાસી ઉપર ચડીને જાય છે. ઘરમાં તો કાંઈ રહેવાતું નથી, પાણી ભરાઈ જાય છે, સંડાસ બાથરૂમ ભરાઈ જાય છે ને ઘર બધું પાણીથી ભરાઈ જાય છે. એમાં નીકળવું કેમ? ગંદકી કેટલી છે ને બાલ મંદિરે એટલી ગંદકી છે, ખાતેથી નથી જવાતું, ચોકમાંથી નથી જવાતું. જવું કેવી રીતે અમારે? જે મોરબીનું નાની વાવડી ગામ આવેલું છે, તમને ત્યાંની જે વાસ્તવિકતા છે જે ખરેખર બતાવવાના તમને પ્રયત્ન કરશું કે જે આ તમે જે આ પાણી જોઈ રહ્યા છો કે જે પાણી શેવાળ અને જે ગંદકી ભર્યું, જાણે કે હોકળો કહી શકાય તેવું આ પાણી અને તેવા દ્રશ્યો અને આજુબાજુના મકાન, અને આ મકાનનું જે મેઇન ગેટ આવે છે ત્યાં જ આ હોકળો છે. પણ લોકોને ઉપરથી તેની બીજી છત ઉપરથી પગથિયા ચડીને બહાર જવું પડે છે. ત્યારે આવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે નાની વાવડી જે શ્રી હરિપાર્ક સોસાયટી છે ત્યાંના રહીશો આ ગંદકીથી અને હોકરાના પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આનો નિકાલ ક્યારે કરશે અને તંત્ર ક્યારે જાગશે તે એક હાલ મોટો પ્રશ્ન છે. અને હાલ જે શ્રી હરિપાર્ક સોસાયટી છે આ ત્યાંના તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો ને આજુબાજુના મકાન છે, અને આ જે સીધો રસ્તો છે, રસ્તો દેખાતો જ નથી. અને જે મેઇન ગેટ જે રસ્તા છે જ્યાંથી ચાલવાનો રસ્તો હોય છે ત્યાં પણ જે સીધા હોકળાના પાણી આવી ગયા છે. ત્યારે આ હોસ્પિટલને પણ નોતરું આપી છે કે આ કોઈક માંદું પડે, કોઈ પણ કાંઈ પણ થાય તો આને જવાબદાર કોણ? ત્યારે રહીશોની એક જ માંગ છે કે તાત્કાલિક જે આ પાણી છે તેને દૂર કરવામાં આવે અને આ મેટલ પાથરવામાં આવે. પ્રદેશ 24 ગુજરાતીની ટીવી ચેનલ છે ત્યારે વાવડી ગામે પહોંચી છે અને ત્યાંના તમને જે દ્રશ્ય બતાવું છું કે જે મકાન છે ત્યાંના જે રસ્તા, જે મેઇન ગેટ છે ત્યાંથી પણ હાલવાના રસ્તા નથી. ત્યારે લોકો છતનો સહારો લઈ અને બીજી છત ઉપરથી ચડી તેના પોતાના મકાનમાં જઈ રહ્યા છે. આ બેન કેવી તકલીફ પડે છે અને કેટલા ટાઈમથી પાણી ભર્યું છે? તમારે છત ઉપરથી કેમ હાલવું પડે છે? અત્યારે હાલવાનો બહુ પ્રોબ્લેમ છે, એટલે એના હિસાબે અમારે હાલવું પડે અહીંયાથી છત ઉપરથી, કેમ કે નીચે તો હાલી જ નથી શકતા. એના હિસાબે છોકરાઓ નાના છે, બધું એમ કે અમારે ડેંડા ઘરમાં ગરી જાય છે તોય નથી નીકળી શકતા અમે. આ કેટલા ટાઈમથી સમસ્યા છે અને તમારી માંગ શું છે? હવે અમારે એક જ માંગ છે કે અહીંયા અમારું બધું ઓલું થઈ જવું જોઈએ, કે સાફ પાણી નિકાલ થવો જોઈએ, બાકી અને રોડ થવો જોઈએ, રોડના હિસાબે ઓલું થઈ જવું જોઈએ. ચોક્કસથી વાત કરવામાં આવે તો જે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે બીજાની છત ઉપર છે અને બીજા પોતાના મકાન છોડીને બીજાની છત ઉપરથી બીજાને જવું પડે છે. ત્યારે આપણી સાથે બીજા પણ લોકો જોડાયા છે. શું નામ તમારું? બેચરભાઈ. આ કેટલા ટાઈમથી પરેશાની છે અને કેટલા સોસાયટીમાં મકાન હશે અને આ પાણી અને હોકરા ટાઈપનું પાણી કેટલા ટાઈમથી ભરેલું હશે? આ કાયમી ભરેલું રહી છે, આ પાણી જાતું જ નથી, કારણ કે એનો પાણીનો નિકાલ જ બંધ કરી દીધેલો છે. અગાઉ તમે ક્યાં રજૂઆત કરી હોય? રજૂઆત અમે નગરપાલિકામાં કરેલી હતી, વચ્ચે ગટર ખોલી હતી અને પાછી બંધ કરી દીધી. હવે તમારી માંગ શું છે? તમારી માંગ છે આ રોડના પાણી નિકાલ થાય એની. હવે આ પાણીનો નિકાલ નહીં થાય તો શું કરશો તમે? તો અમે આંદોલન કરશું. ચોક્કસથી જો આ પાણીનો નિકાલ નહીં થાય તો રહીશો પણ નક્કી કરી લીધું છે અને અમે આંદોલન કરશું.